નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રીંગણ એવું શાક છે જેને ઘણા લોકો ખાવાનું પસંદ કરે છે। એમાં પણ રીંગણનું ભરતું નાના મોટા સૌ કોઈને ભાવે છે। પરંતુ શું તમે જાણો છો કે રીંગણ કેટલાક લોકો માટે ઝેર સમાન નુકસાનકારક છે? આજે તમને 5 એવી સમસ્યા વિશે જણાવી છે જેમાં રીંગણ ખાવાથી હાલત બગડી જાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ 5 સમસ્યા હોય તે લોકોને ક્યારે રીંગણ ખાવા નહીં। રીંગણ ખાવાથી તેમને ગંભીર નુકસાન થઈ શકે છે। જે લોકોને ગેસ, અપચો જેવી પાચન સંબંધી સમસ્યા રહેતી હોય તેમને રીંગણ ખાવાનું ટાળવું જોઈએ। આવી સ્થિતિમાં રીંગણ ખાવાથી પાચનની સમસ્યા વધી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રક્તની ઉપણ માટે એટલે કે એનિમિયા હોય તેવા લોકોને રીંગણ ખાવાથી બચવું જોઈએ। હેલ્થ એક્સપર્ટ અનુસાર રીંગણમાં એવા તત્વો હોય છે જે શરીરમાં આયર્નનો અવશોષો ઘટાડે છે। કિડનીની બીમારી હોય કે પથરી હોય તેમને પણ રીંગણ ખાવાથી બચવું જોઈએ। જી હા મિત્રો, રીંગણમાં ઓક્સોલાઇટ નામનું તત્વ હોય છે જે સાધાના દુખાવાની સમસ્યા હોય તેમને રીંગણનું સેવન ન કરવું જોઈએ। હેલ્થ એક્સપર્ટ અનુસાર રીંગણમાં સોલાલાઇનનું નામનું તત્વ હોય છે જે તેના કારણે શરીરના સોજા અને સાધાના દુખાવા વધી શકે છે। ઘણા કેસમાં રીંગણ ખાવાથી એનર્જી પણ થઈ જાય છે। રીંગણમાં રહેલા તત્વ ત્વચા પર ખજવાળ, ગળામાં સોજો, શ્વાસ લેવામાં સમસ્યા, પેટમાં દુખાવો જેવી તકલીફો કરી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ